રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે ને આપણે આજ છે રજા જેવું, કારણ કે રજા જેવું એટલે ટૂંકમાં ટ્રેક્ટર ને આજ નથી હાંકવાનું, આજ છે બંધ બધું। આજે બીજે નથી જવાનું હાંકવાનું, ઘરનામાં નથી જવાનું ટૂંકમાં। એટલે હવે બીજે ટૂંકમાં ચાલુ થાય, હવે સાહમાં પારું રેવલમાં સાહમાં પારું ચાલુ થાય ભાડે ટૂંકમાં કામમાં બીજે હાંકવાનું। પણ એ હવે 3-4 દિનની વાર છે। એટલે આપણે ઘરનું ખેતર થઈ ગયું કમ્પ્લીટ તો નથી થયું, પણ આમ ટૂંકમાં થઈ ગયું રેડી। આમ જે સવડા મારે ઢેફા હતા એ બધું ભાંગીને થઈ ગયો ભૂકો, અને પાછા જે અંદર બૂટ ઢેફા હતા એ દાંતી મારીને ટૂંકમાં કાઢી નાખ્યા બારા પાછા। એટલે હવે એ તપશે એટલે અઠવાડિયું 10 દી તપશે, પછી પાછો બે વાર થાંભલો મારીને સીધા સાહ નાખવાના જ રહે ટૂંકમાં। એ રીતનું ખેતર થઈ ગયું કમ્પ્લીટ। અને આજે વાડીએ તો જવાનું જ હોય કાયમ, જો કે પણ થોડુંક મોડું જવાનું છે, અને મારે એકલાને જ જવાનું છે મોડું, એટલે ટૂંકમાં પાણી ભરવા જવાનું છે। એટલે 10 વાગે પાવર આવે ત્યાં સુધી તો ઘરે થોડું આડું હરવાય, થોડુંક કામ હોય કઈ કરાવી, બાકી કામ તો બીજું તો કઈ નથી। આ એક ઓયણી છોડીને કોઈ પણ મૂકવાની છે। હા, ઓયણી અહીં વસે નડે છે, એટલે આગળ ટ્રેક્ટર જોડીને ઓલી પણ મૂક દઈ એટલે અહીંયા નડે નહીં ટૂંકમાં એવું બધું। આ થોડુંક કામ છે એ કરી લઈને પછી વાળીએ જાય એમ। જો બાય અહીંયા બેઠા છે કાબા। હા, બેહી ગયા સીતારામ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। જો બા બેઠા છે। બા કાનું ક્યાં ગયો? કાનું રમવા ગયો છે તારમાં। હામાં ડેલામાં રમવા આવી ગયો? હામાં ડેલામાં ગયો છે રમવા। અહીંયા હાલે છે હંજવારી થઈ ગઈ લાગે ને, કચરા પોતાનું કામકાજ હાલે કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। પોતાનું હાલે છે। હા, પોતાની તૈયારીઓ થઈ ગઈ છે, હવે પોતાનું કામકાજ હાલે છે। અને આને કપડા ધોવાઈ ગયા લાગે? ધોવાઈ ગયો, ધોવા જાવું તો હવે હું કવા જવાનું? હા, ધાબે? હા, હાલો તો હું કહીએ જા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। કપડા ધોવાઈ ગયા, હવે નાખવાના રહ્યા। હા, કપડા ક્યાં નાખી દેવા? બાર દોરીએ નાખવાના એમ। દોરીએ નાખવા? મેં કીધું નાખવાના એટલે બાર નાખી દેવા દે। ઈ વાત હાચી। ઉપર ધાબા ઉપર? હા છે। હાલો આપણે છે ને જોડી લઈ ઓયણી, એટલે અહીંયા નડતર રૂપ થાય છે થોડીક, કારણ કે આમ જ છે ને આપણે ખાલી નહોતું, અહીં લસણ બધે પડ્યું એટલે પછી મૂકવી પડે, એટલે થોડીક છે ને ઓલા ખૂણા મૂક દઈ એટલે થઈ જાય રેડી કાબા। આ તો મીરાઈ જો બેસી ગઈ છે। મીરા, મીરા હાલ ઊભી થાતો? નથી ઊભી કરવી, ભલે બેઠી બિચારી આખી ગઈ છે કા મીરુ? હાલ 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 જય ગૌ માતા। ભલે બેઠી બિચારી, નથી ઊભી કરવી આપણે। વાતાવરણ જો કાલ નું ખરાબ થઈ ગયું છે, આવ જો એકદમ ખરાબ છે, વાદળ છાયું। આપણે અહીંથી છે ને જોડીને અને મૂકી દીધી ઓલી બાજુ, અહીંયા રહી ગઈ, હવે અહીંની છોડી નાખી। શું કરવાના? આમ આડી રાખવી તો એ રહી જાય એમ છે, પણ આડી રાખવામાં ઓમ થાય, વળી પાછું જોડવી હોય ને તે ટ્રેક્ટરે આડું કરવું પડે ને અહીં પાછી આ બાજુ લારી પડી હોય, એટલે એમ જગ્યા જ છે જો કે હલો કઈ ઉપાધિ નહીં, ભલે એમને ત્રાહી પડી, અને ટ્રેક્ટર તો આવે આમનું પાછું। અને આની નીચે જો કચરો કેવડો થઈ ગયો કાબા। જો આ જામફળીના પાંદડા છે ને બધા ખરી, કારણ કે અત્યારે પાન ઋતુ તો છે જ, એટલે બધું પાંદડા તો કેવડા દુસો થઈ ગયો કા। હાલો આપણે જાવું વાડીએ, 8:30 જેવું થાય છે ને આપણે વાડીએ બસ જો પૂગી ગયા છે। વાડીએ પૂગી ગયા, પણ હજી પાવર ને તો વાર છે, 1-1.5 કલાકની,
કારણ કે 10 વાગ્યા ઠેઠ પાવર આવે ત્યાં સુધી આટા મારવાના છે. કામ છે પણ આજ કઈ કરવાની ઈચ્છા થતી નથી. હમણાં ઠાકોરો એવો છે એટલે બધું ટૂંકમાં કીધું આજ વિહામો જ ખાલી પાણી ભરવાનું કામ કરવું છે. આજ બીજું કાંઈ કામ કરવું નથી. દાગડે પ્રવીણભાઈ ફોન આવ્યો તો મને કે વાડીએ કેમ હજી આવ્યો નથી. મેં કીધું વાડીએ ભાઈ આવી જ ગયો હો. એ કે તો ચા બનાવવો છે એટલે હવે જવું છે એની વાડીએ આપણે ચા પીવા. ચાલો હવે પ્રવીણભાઈ જો તો એ ઓલી વાડીએ એટલે ટૂંકમાં આનાથી થોડીક ચેટી થાય. આપણી પાસે જે આપણે કાલિયાનું હાથી હાલતું હતું ને એ અહીંયા આવી જાય. ગાય બાજુમાં કાલિયાના બળદને હાથી હાલતું હતું ને ઊંધું એ અહીં બાજુમાં આવી જાય. પણ એની વાડી ટૂંકમાં છે ને આપણા ડેમનો પારો છે ને એથી આગળ આવે એ આમ એટલે કટકા નોખા નોખા હોય ને ટૂંકમાં એ રીતનું છે બધું. એટલે જવું છે નહીં વાડીએ આપણે. હજી તો પાવર ને તો વાસે ડીમ પાવર છે. બાર 12:15 જેવું થઈ ગયું છે ને આપણે વાડીનો ઉલારો નીકળી ગયો છે અને હવે જવું છે ઘરે. એટલે આપણે ટૂંકમાં છે ને મીરા હારું પૂરો વાઢે જવાનો છે. એટલે ગાડી માથે વહી જાય પૂરો એટલે થોડુંક લીલું ખાય તો સારું એમ. એટલે ગૌ માતાને જે ભાઈઓ પ્રેમ કરતા હોય એ વિડીયોને લાઈક આપીને અને કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ન ભૂલતા. અને અમારી ચેનલમાં જો તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં ગૌ માતાને જય ગૌ માતા લખવાનું ન ભૂલતા. મસ્ત મસ્ત જો. અને આ તડકો પણ એવો છે ને વાદળછાયું છે. વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો પણ છે ને જો ભાઈ આવી ગયો. હાલો આપણે પૂરો વાટી લઈ. પૂરો વાટીને પછી જવા દે ઘરે. થઈ રહ્યું. રામ રામ ને સીતારામ બધાયને. હાલો પાણી તો પતી ગયું. હવે પતી ગયું હે. હવે એક પૂરો વાટીને ઘીરે બપોરા પાણી કરી આવી પછી પાછા આવીશું. હે ના ના વાટી જ લે પછી સાંજે ટુકડો વાટ લઉં. ના વાટતા દઈ થારું સાંજે પાછો એક વાટી જાવ. હાલી વાટ લઉં. તું આ લીરા લેતો હાલ. હાલ હું વાટ લઉં કાંઈ કા. હાલો તો આપણે પૂરો વટાઈ ગયો છે. હવે જવું છે ઘરે. પોપૈયું પાકેલ છે મસ્ત જો એકદમ મસ્ત મસ્ત હે પોપૈયું. પોપૈયા ઉલરી ગયા આ રીતના સુકાઈ જાય છે. હવે આમાં હું અત્યારે ઉનાળો નડતો હોય કે અમુક અમુક સારા છે, અમુક અમુક નબળા છે. જે અમુક આ રીતે થઈ ગયા છે પીળા પડી સુકાઈ જાય છે. હારા છે એ હારા છે. બાકી જે આ રીતના થઈ જાય છે માથેથી બધું નવી ફૂટ લીધી છે ને એવું છે બધું. ડ્રેગન ફ્રૂટ તો જો હાવ ઓલું થઈ ગયું, તાપમાન નડતું છે. અંજીર પાછું ફૂટ લઈ ગયું હાઈ ક્લાસ. અંજીર થઈ ગયું મસ્તનું. એમાં કાંઈ ન ઘટે. તો અંજીરે આવ્યા છે. અંજીર તો કેદું ના ખાય છે જો કે આર્યા જો અંજીર પાકલ ઝીડા જ રાખે કા ભાઈ. કોદારિયા આ છે લ્યો જમર. પણ આમાં છે ને હાવ નાના નાના પોપૈયા આવ્યા છે. આવા કેમ આવ્યા છે? આ મસ્તીનું પોપૈયું છે પણ પોપૈયા આવ્યા હાવ નાના નાના. આપણે જો ફુદીનો મસ્ત મસ્ત છે બધે.
એક ડ્રેગન ફ્રૂટ અહીંયા છે, આ છે અંજીર, પોપૈયાના રોપડા છે નાના નાના, અહીંયા છે રીંગણી, આ જો સોરી છે, સોરા છે, ગુવાર છે, ભીંડો છે, આ છે ડુંગળી, બધું આપણું શાકભાજી જ છે. આટલી રીંગણી રાખી, રીંગણા જડે કઈક કઈક તો ક્યારેક ખાવા થાય, બાકી તો અહીં પાછા પોપૈયાના રોપડા છે. આ પોપૈયું થઈ ગયું હાઈ ક્લાસ. અહીં જો સીભડાના વેલા વાવેલા છે, સીભડા છે. અહીંયા છે 2 લીંબુડી, આ લીંબુડી માં આવવા મીડા છે લીંબુ, આ રીતના જો લૂમખા આવ્યા છે, અને મોરે આવે છે ભેગો, ફૂલ ચાલુ જ છે. બધું ડુંગળી અહીંયા છે આપણે, આ ડુંગળી પાકી ગઈ છે, ઓલી હજી કાસી છે, એટલે આને 1-2 દિવસમાં ઉપાડ લેવી. બાકી તો બધું જ આમ આંબા ને ચીકુડી ને એવું બધું છે. પાછળ કોબી છે, એટલે હવે એ કોબી થોડીક છે હજી થોડાક દીની નીકળી જાય ને એટલે પાછું ટૂંકમાં આપણે બીજો વિભાગ થઈ જાય શાકભાજીનો. આ વિભાગ અલગ